હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મારા બ્લોગ જોવો છો તો બધા મજામાં જશો. તો સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં. આજે જવાનું છે આપણે આપણા ગામ, આપણા ઘર સાફ કરવા. તો બના રહેજો બધા બ્લોગમાં, કેમ કે આજે આપણે આપણું ઘર સાફ કરવા જવાનું છે. ને તમને ખબર જ હશે, આપણે રેવી થાનગઢમાં આવા કંઈક રૂમમાં. તો આજે આપણે તમને આપણું ઘર પણ બતાવી દઈશું. બાકી આપણી ધરમ પનોતી સામે ઊભી છે. અહીંયા આવી જા એને જ ઉતાવળ થાય ઘર સાફ કરવા જાવે. શરમાય બહુ એટલે એ જે ઘરમાં. ને પછી બના રહેજો બ્લોગમાં. આપણે જઈ ઘરે ને ઘરે જઈને તમને બધું બતાવશું કેવું આપણું ઘર છે. તો બને રહ્યો, ચાલો મળીએ તમને ત્યાં જઈને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. અને કંઈક આવું છે આપણું ઘર. ને હજી એક ઘર આપણું ગામમાં પણ છે. ને આ બે આગળ જ છે. કંઈક આવું આપણું ઘર અને કંઈક આવું ફર્યું. તો કેવું લાગ્યું ઘર, કોમેન્ટમાં જણાવી દેજો. આવું કંઈક છે આપણું. હા, તો બનાવી રહ્યો. હજી થોડું ઘણું આગળ હજી બતાવીશું તમને. આ છે આપણી કુંડી. ને અહીંયા મોટો હરગવો. ને અહીંયા આપણે બગીચો હતો નાનો એવડો. અત્યારે તો એવું કંઈ છે નહીં. તમારે ખુલી ગયું છે એક બાજુનું. તો આ છે આપણો રૂમ. શું કેસ? એ પહેલા હતો આપણો રૂમ. આ છે બીજો રૂમ. બાકી કંઈક આવું છે આપણું ઘર. તો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો થોડું ઘણું. બાકી ચાલો મળીએ આગળ. થોડું ઘણું કામકાજ ચાલુ કરે પછી મળીએ તમને. તો બના રહેજો બ્લોગમાં. હજી ઘણું બધું કામ બાકી છે. અને સાફ બાફ કરવાનું હોય તો સાફ બાફ કરીને પછી આપણે જવાનું ઘરે. તો બના રહેજો બ્લોગમાં. આપણે એક કાન વિંધવા વાળો આવ્યો હતો. એમાં મેડમને થોડાક કાન વીંધી દીધા છે. તમને દેખાડું. એ ઊભી રહ્યો હતો જરા ઉપરનો જે રહ્યો ને અત્યારે એને વીંધે છે. અને લાલ ઘૂમ થઈ ગયા છે. મજા આવી ને? હા, એના કાન વીંધે લાલ ઘૂમ કાન થઈ ગયા છે ને. બાકી જો અત્યારે આ પેટી સાફ કરે છે. અને આમાં ઉંદેડી એમ કે હા કાઢ ઉંદેડી તો કાઢ. હે આમાં કંઈક ઉંદડી એમ કે. બાકી આ અત્યારે એમને સાફ કર્યું છે. પાણી ડોલાએ ભરેલી છે. ને આમાં થોડાક વાસણ ભરવાના નહીં, હજી ઘરમાં માથે જ છે. આ બધું કાઢીને મૂક્યું. આ બધું ભરવાનું એમને. એ આ પેટીમાં ભરવાનું છે. કેવા લાગે? હે મસ્ત લાગે વિંધાયેલા એમ કે. લાલ ઘૂમ થઈ ગયા છે કાન. તો બના રહેજો. હજી થોડો ઘણો બ્લોગ બનાવશું. આપણે હજી જવાનું નક્કી બાળગંગાએ જવાનું થશે. કેમ કે જોયું નથી એને હજી કોઈ દી. તો જોઈ લઈએ આપણે હજી બાળગંગા છે. બાકી જોઈ ગાભો જ મારે. આંસકા મારે? એ આંસકા જ મારે. હવે આંસકા મારે ને. બાકી પોતા મારે. તો મળીએ તમને આગળ. બના રહેજો બ્લોગમાં. તો મિત્રો હજી આપણે ઘરે જ છીએ. અને બીજા ઘરનો પણ સામાન બહાર કાઢીને મૂક્યો છે એમણે. હજી પોતા લગાવે છે. બ્લોગ બનાવવું એટલે દાંત કાઢે હે. બાકી આપણને આપણું સ્ટાર્ટિંગમાં જે બ્લોગ બનાવતા હતા, મોટો બ્લોગ કે બાઇકમાં હેલ્મેટ વગેરે લઈને, આ એની વસ્તુ છે આપણને અત્યારે ચડી છે. આપણે મોટો બ્લોગ તો આપણે બનાવતા નથી, પણ અત્યારે એ વસ્તુ ચડી છે. આપણે આ જો આ જે બધું ફિટ ને એવું કરે, અંદર મૂકે, એવું બધું કરે ત્યાં સુધી આપણે આવ્યા છીએ. અને હવે થઈ ગયું બહુ મોડું, એટલે આપણે ગામમાં જે મંદિર છે બાળગંગા ત્યાં નહીં જઈએ જોઈએ. બાકી
ચાલો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ ન્યૂ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને જરાક જણાવજો કે આપણે મોટો બ્લોગ ચાલુ કરવા છે ફરી વખત. તો આપણી પાસે જે સેટઅપ પડ્યો છે તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. હેલ્મેટ પણ છે, તમને બતાવી દઉં. આ તો આપણે બાઇક હારે આવેલો છે, બહાર હશે, તમને બતાવી દઉં. નથી મિત્રો, આપણે હેલ્મેટ અંગ્રેજી તો લાગે આવડે ને, અહીંયા જ પીડ્યો તો હમણાં, પણ એવડે એને મૂકી દીધેલો હે. તો ફીંદાવું નથી બહુ જતું. ચાલો, અને મળીએ તમને ન્યૂ બ્લોગમાં. તો બાકી તમે જણાવી દેજો કે આપણે મોટો બ્લોગ ચાલુ કરવા છે કે નહીં, બરાબર? તો મળીએ ન્યૂ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.